હાલો મિત્ર, જો ઘઉં બહુ જે હોય ને હાંકી લેજો, બરાબર ને? આપણે ખેડૂત જેટલું કાંઈ પડ્યું હોય ને પડામાં તો હાંકી લેવાનું છે. તો 2-3 દી પછી હે ને માવઠાની તૈયારી થતી જાય, બરાબર? આપણે જો હાંકેલવાનું ચાલુ કર્યું હે બને ત્યાં લગન તો ઘઉં કાઢી નાખીએ, બરાબર? પરારે જો પડ્યો હાંકી લેવાનું, લઈ લેજો. પછી એમ ન કહેતા મારા બગડ્યા, તો એકદમ તો કામ આવી ગયા. આપણે બધા ઓઇલ ખરીના માવઠામાં આવી ગયા, એમાં લીમડાને બધું પૂરું કરી નાખ્યું. કાંઈક આડા પીડા હમા કરીને ગાયો ગા લઈ લીજો. અમારે ઘઉં બધા આડા જ પડી ગયા, પણ આપણે તોય કાઢી વાર્યા બહાર કરીને ખાડબાડ હામું કરીને અડધા હાલી લીધા હે એમ કે પરાર પડ્યું હે ને હવે ઘઉં હે અડધા હાર્યા હે ને અડધા હારવાના. ડાયરેક્ટ મોટરસાઇકલથી ને અને ફૂંકણીઓ મારતો હતો, કેટલો ખાડો પાડી દીધો, બરોબર ને? હવે એટલું પડ્યું હે, એટલું ખાઈ જ નહીં ખાય દાજી હોય એ તો આ મોયલાને હાર્યા એ પડ્યા એમને છે, બરાબર ને? હા ને, જેટલું પડામ પડ્યો ને બધું હારી લેવાનું થાય, બરાબર? પછી વાંયાથી હવે ન હેરાન થતા, બને ત્યાં લગન 2 દી ભી કરી જ નાખજો. હવામાન વાળા છે ઓલખર આવ્યું તેવું ને એવું પવન બવન આવશે ને કે, બરાબર? આપણે પછી થોડુંક સુવિધામાં રહેવું પડે ને. લેવાય એટલું જ લઈ લે. લીમડાનું એનું કાંઈ નહીં થાય, એ તો ખરવાના જ છે. કંઈક હશે એનું પૂરું કર્યા પાર છે. સરકાર તો કાંઈ દેશે નહીં, પણ આપણે મહેનત કરવી પડે, સાચું ને? ઓળખર જઈ આ બધા લીમડામાં દેખાય એ બધા લીમડા એની પા બોલો છોકરો રહીને પા કેટલા ખરી ગયા. હવે ખાડ થઈ ગયો છે, એવી મારવું પડશે. એટલે હાચવી લઈએ બને બધું. ઘઉં પરાર ઢાંકી દેવું, કાગળ લઈ લેવા છે ભાઈ. અત્યારે બગાડી પછી આમ કેવું નડે, હાજો ને? એને ધ્યાન રાખીને લઈ ગયો, બીજું કાંઈ નહીં. આપણે મોટો હલર હતો ને, બહુ ભી એને 3-4 જણા ઓયલા થઈ રહ્યા. ઓલું ઓરવામાં થકવાડ છે, મોટો હલર હોય ને તો 2-3 જણા બથું નાખતા ને તો થઈ રહે કે નહીં. હલર એવા જોઈ તો એમ કે કયો ઘા પતે, ઓછા માણસને જરૂર પડે. સરખા 5 જણા હોય ને એટલે હાલે. ઓલામાં છે ને 10 જણા જોઈએ ભી મારવામાં. 2 જણા બથું લેવાવાળા ને બીજા બથું દેવાવાળા ઘણા જોઈએ કે નહીં. એટલે આપણે મોટું હલર હતું કામ થઈ ગયું. સારું હાલો મિત્રો, જેમ બને ને એમ બધું હારી લીજો. આજ નથી વાદરા, પણ હમણાં હે ને કાલ ને કા પમદી 2 દી વાદરા ગુજરાતમાં દેખાવાના હે, જોઈજો તે. સાચું ને? બને મહેનત કરીને લઈ લેજો. તે સારું હાલો.